જિલ્લાના પ્રમુખોનું બૂથ સંમેલન યોજાયું હતું, જેમાં CR પાટીલ હાજર રહ્યા હતા. સંગાથ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બૂથ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. ખેડાની 7 વિધાનસભાના બૂથ પ્રમુખોનું સંમેલન યોજાયું, જેમાં નરહરી અમીન, ગોરધન ઝડફિયા હાજર રહ્યા હતા. તો ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખેડામાં જિલ્લાના પ્રમુખોનું આજે બૂથ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંગાથ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નરહરી અમીન સહિત ગોરધન ઝડફિયા, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. તો બૂથ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડાની 7 વિધાનસભાના બૂથ પ્રમુખોનું આજે સંમેલન યોજાયું હતું. પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ ત્યાં હાજર રહ્યા હતા. નડિયાદમાં આજે બૂથ લેવલના પ્રમુખોનું હોદ્દેદારો એક સંમેલન છે અને પાટીલ સાહેબ આવવાના છે. શું ઉદ્દેશ છે અને પાર્ટીની કઈ વ્યૂહરચના છે? અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલનો મંત્ર છે કે બૂથ પર તમારું તંત્ર મજબૂત હોવું જોઈએ. એના ભાગરૂપે ખેડા લોકસભામાં બંને જિલ્લાના એટલે ખેડાની 5 વિધાનસભા અને અમદાવાદની 2 વિધાનસભાથી ખેડા લોકસભાની સાથે વિધાનસભાના 2035 બૂથના પ્રમુખોનું આજે નડિયાદ ખાતે સંમેલન છે. અમારા બૂથ પ્રમુખો તેના બૂથ નંબર અને ઓળખ કાર્ડ સાથે આ બેઠકમાં હાજર છે અને સૌ પોતાના બૂથમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે જીતાડવા માટે ઉત્સુક છે. આજની બેઠકમાં કાર્યકર્તાઓ પાટીલ સાહેબનું માર્ગદર્શન મેળવવા માટે પણ ખૂબ જ ઉત્સાહમાં છે. ખાસ કરીને શું આજે ઉદ્દેશ્યને શું કયા સબ્જેક્ટ પર ખાસ ચર્ચા કરવામાં આવશે? બૂથ પર ભારતીય જનતા પાર્ટીના સરકારના લાભાર્થીઓનો સંપર્ક કરવો, મતદારોનો સંપર્ક કરવો અને એ લોકોનું મતદાન વધુમાં વધુ સરકાર તરફી થાય. નરેન્દ્રભાઈ ત્રીજી વખત બહુમતીથી વડાપ્રધાન બને, 400 પારનું સૂત્ર અમારું સફળ થાય અને દેશના આગામી વર્ષમાં આમૂલ પરિવર્તન આવે, એના પાયાના રૂપની આ મીટિંગ છે.